ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો જો અમારે આ ઘઉંમાં આજે બીજું પાણ વળી ગયું. પહેલાં પાણી ઉગાડી દીધા હતા અને બીજું પાણ અત્યારે વળી ગયું. તો અત્યારે હાલ આપણે ડ્યુટી એકણ છે આપણી ચારા વાળવામાં. ઘઉં પાઈ દઈએ બીજા પાણનું વ્યવસ્થિત રીતે. ગરમી પણ બહુ છે. જેમ ઉનાળામાં શરૂઆત હોય ને ગરમી પડે એમ તો હું પરસેવે પલળી રહ્યો છું, આપ જોઈ શકો છો. એટલે વાતાવરણ આખું ચેન્જિંગ છે હાલ. અઠવાડિયા પહેલાં 3-4 દિવસ ભૂકા કાઢ્યા ઠંડીએ અને વળી પાછી હાલ ગરમી ચાલુ થઈ છે. એટલે આ બધું વાતાવરણ પરિવર્તનના આભાસ થઈ રહ્યા છે હાલથી, આપ જોઈ શકો છો મિત્રો. જો આ રાયડાના છેલ્લું પણ આપી દીધું, શેગાઈ ગયો છે મસ્ત. હવે એને પોણ છોડી દીધા. આ તો એરંડા આપણે વગર પાયા વગરના થઈ રહ્યા છે કોરણના. જુઓ અમારા ખેતરનો નજારો, આ ફેન્સીવાળા ખેતરનો નજારો જુઓ. ગરમી પડી ગઈ છે બહુ હાલ તો. તો જુઓ મિત્રો, કાલનું થોડું અધૂરું બાકી હતું, એ માટે હું આવી ગયો તો સવારે વહેલા ખેતરમાં. તો અધૂરું પણ જોતાં પટી ગયું અને આપણું ખેતર પી રહ્યું. થોડું વધીએ જો આ બાજુ થોડું કોરું હતું એમાં કહી નાખ્યું. તો જુઓ હું તમને ઘઉં બતાવું. જુઓ ભાઈ, આ ઘઉં હવે અમારા આવડા થઈ જવા મળ્યા. ફટાફટ વધવા લાગ્યા છે ઘઉં. જુઓ જો આ પોપટ સવારે વહેલા ખાઈ રહ્યા છે કોઠેમડા. ખબર નહીં શું ખાઈ રહ્યા કે કોઠમડા જેવું કોઈક ફળ છે જાણું, એ રહ્યું ખાઈ રહ્યા બધા. જુઓ સવારમાં જ ફૂલ ફર્સ્ટ ક્લાસ ખીલ્યા છે. જુઓ ખબર નહીં શના ફૂલ છે પણ બહુ મસ્ત ફૂલ ખીલ્યા છે, મનમોહક ફૂલ. એ પણ જુઓ આ કાદવમાં ખીલ્યા છે ફૂલ. જુઓ ભાઈ, આ કાલ સુધી તો ગરમી પડતી હતી, આજે અચાનક પાછી ઠંડી ચાલુ થઈ ગઈ. જુઓ આને કહેવાય જળવાયુ પરિવર્તન, આબોહવા પરિવર્તન છે ભાઈ. પરિવર્તનનો સમય છે ભાઈ હાલ. બહુ હાચવીને હેડવું પડશે એવું લાગે.